હલો ભાઈ, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. એવો હમણાં કેટલુંક ઘણા સમયથી એનો વિડીયો નહોતો બનાવ્યો. વિડીયો બનાવવામાં કંઈ કારણ નહોતું, પણ એમાં એવું હતું કે ટાઈમે ઓછો જડતો અને થોડીક ટ્રાફિક એ હતી, વિડીયો ઓછો બનાવતો. હવે આજ ફ્રી છે, માઇન્ડ એ ફ્રેશ છે. માવઠું છે તે એક આગળ ઘેર ફોન કર્યો તો ઘેરથી લાઈવ વિડીયો કોલમાં જોયું. બહુ ખરાબ પરિસ્થિતિ છે. માતાજીની દયા ભૂગેગા એટલે હમણાં કોઈ બહુ વાંધો નથી આવે. હું બગડે હજ એવું કંઈ નથી કે મારે કંઈ નથી બગડ્યું, બગડી છે પણ થોડોક દવા ઇઝરાયેલની કે ઢકાઈ ઢૂંબાઈ ગયું. 15-20 હજારનું કાગળ લઈને બધું ઢાંકી દીધું. એ એક નકર ન્યા વરસના માવઠા થતા ને વરસનું બગડતું ને પલળતું ને એવું બધું થતું. પણ અવાર બગડીએ એ હોય 100% છે, પણ તોય ઢકાઈ વધારે ગયું. કારણ એવું છે કે કાગળના પૈસા ઉતા, કાગળના પૈસા ન હોય, બધા પાસે ન હોય ને એટલા પૈસા હોય કંઈ. એટલે કહેવાનો ભાવાર્થ છે કે આ કુદરતી આફત છે જથ્થાબંધ. થોડી ઘણીને આવું આપણે તો કોઈ દી નથી સાંભળ્યું, મેં કોઈ દી નથી સાંભળ્યું. ટૂંકમાં વડવાઈને સાંભળ્યું હોય તો XYZ ખબર નથી, પણ બને ત્યાં સુધી હવે આમાં કંઈ હાલે છે ને આપણે કોઈનું નકદ હાલ લાગવગ કરીને કહીએ કે ભાઈ આ કોઈનું કરો તમે. પણ હવે આ કુદરતી છે એ વરસવાનો છે, વરસવા જ આવ્યો સ્પેશિયલ. અમે રેગા હતા, આજ લઈ લીધા ઝપટ માટે ચાલુ છે મેં. ને એના કરતાં છે ને ભાઈ હજે એવા ખેતીઓમાં છે ને વહેમું જ છે. જો મજૂર જડતા ને બધું જ હોય, તમારે સાધન સામગ્રી હોય તો મજૂર નથી ચડતા, એટલે તકલીફ રહેવાની જ છે. એના કરતાં એક સભ્ય જો નીકળતા અટાણે આ ભગવાનની ગોલ્ડન ચાન્સ દીધો અને આજે નવી વેકેન્સી આવી. હું વેકેન્સીનું કાયમ ઇન્સ્ટાગ્રામમાં જે આવે ઇન્સ્ટાગ્રામમાં હું શેર કરા, મારું સ્ટેટસ હોય, અને કેવાની વેકેન્સી છે ને કામ છે ને એ બધું સીધે સીધું સ્ટેટસ જ ટૂંકમાં મૂકી દે એટલે બધાને ખબર પડે જાય. અને એ ટ્રાફિક ન્યાય ઓછી છે. પછી બીજા નંબરમાં ઘણા એ કહેતા હોય કે અહીં છે ને ત્યાં છે ને લઈને ફેરડ્યું બરાબર. એ બધા વિડીયો અમારા ઇન્સ્ટાગ્રામનું પેજ છે સ્પેશિયલ ઓફિસનું, ઇન્ડો ગ્લોબલ મેન પાવર લખ્યો ને એટલે સીધું એમાં લોગો આવે જાય. અને એમાં જોઈ લેવાનું અમારી સુવિધાઓ જે આ દે એ કંપનીઓ, પછી રહેવાના માણસને ખાવાનું પીવાનું કામ પગાર એ બધું એમાં આવે છે. અને એ જે અમારા થ્રુ આવ્યા ને છોકરા અમારી ઓફિસ થ્રુ ટૂંકમાં એના જ બધાના છે. એમાં હજી ચાલુ જ રહે, ધીરે ધીરે મૂકતા જાય અને ધીરે ધીરે બધું હાલે. બાકી તો ભાઈ આ વહીમું છે થોડું, ભગવાનની દયા થાય તો આવે હગીએ એવું છે. એટલે થોડુંક મહેનત કરવી. અને અંગ્રેજી બીજા નંબરમાં એવું છે કે ભાઈ અંગ્રેજી વિનાનું આવે ને એવું મને એવું નથી દેખાતું. ઘણા ફોન કાયમ એકાદા બે ફોન હોય કે ભાઈ હમણાં અંગ્રેજી નથી આવડતું, એની આવું તો એની લગભગ દેહીભાઈ થ્રુ નહીં થાય મને દેખાય ત્યાં સુધી. કારણ કે ઇંગ્લિશ એવું છે ને માગે ને ઇંગ્લિશ વિનાનામાં જેમાં આવ્યું ને ભાઈ એમાં દુખીને દારિયા થાય. કામમાં કંઈ ઠેકાણું ન હોય, પગારમાં કંઈ ઠેકાણું ન હોય, બરાબર. પછી આ આવે ને તમે ત્યાં એટલા રૂપિયા ભરે ને આવો ને પગાર લાખ રૂપિયા પડે તો એમાં ન ભેગું થાય. અને કારણ એવું હોય કે તમારું એવા આપણા જો પહેલાં છે ને ઇન્ડિયન બહુ ઓછા આવતા ને વટાણ આપણા ગુજરાતીઓ આપણા વિસ્તારના જથ્થાબંધ છે. ભાઈબંધ દોસ્તારો હગું વાલો વયા કરીને તમે એને ફોન કરો ને એટલે કે ભાઈ મારો તો 3 લાખ પગાર છે ને કોઈ કે 2 લાખ પગાર છે ને તમારે લાખ રૂપિયા પગાર આવે એટલે એ થાય કે ગધડીનો આપણે લાખ રૂપિયા જ પગાર. ન્યા અહીં પહેલાં થાય આપણે ઇન્ડિયામાં કે લાખ રૂપિયા તારે કે લાખ રૂપિયા પગાર કાં જાય, પણ ભાઈ નથી થતું કંઈ. હમણાં અટાણે પહેલાં આવ્યા ને તે ટૂંકમાં સ્ટાર્ટિંગ પગાર હતો ને એ 1.5-2 લાખ રૂપિયા હતો. અટાણે 3 લાખ મારો પગાર ટૂંકમાં પૂરા 3-2-90 95 આવે તોય મારે ઘટે. હજી 13-14 મહિના થયા બરાબર. એનું કારણ એવું છે કે જેદું આવ્યા ને તેદું બહુ કંઈ અહીં જરૂરત નહોતી. તેદું એક નાનું એવું પ્લાન મારીને આવ્યા હતા કે ભાઈ આપણે મહિને લાખ રૂપિયા વધીએ તો 12 લાખ રૂપિયા થાય કે આપણે ઇન્ડિયામાં 2 કે 5 લાખ રૂપિયા કમાઈએ બરાબર આખા વરસમાં. એના કરતાં સારું પડી છે ને ભાઈ એ વધતું જાય. જો ધીરુભાઈ અંબાણીના છોકરાઓને અટાણે હજે ઘટે હજી ન કરતા એ ન કહે કે ભાઈ હાલો અડધી રિલાયન્સ વેચે નાખીએ આપણે, એ ન કરે. પણ એ પૈસો છે ને
અને પછી આપણે કંઈક ને કંઈક લેવાનું થાય ને ખુદા વધતી જાય ને એ હકીકત જરૂરી છે. માણસ ભગવાને આપણે માણસનો અવતાર દીધો તો એ બધી વસ્તુ જરૂરી છે ને. હા કોઈ નેત જરૂરી એવું નથી. બધું જોઈએ પછી સપના ઊંચા થતા જાય. કામ કરવું પડે, કામમાં કંઈ ફાટે નથી પડતું, પણ આવો વેકેન્સી ઘણી બધી વેકેન્સી કાયમ આવતી જોઈએ. અને ઇન્સ્ટાગ્રામમાં એ તો જો જેટલા વિડીયો જોતા હોય ઇન્સ્ટાગ્રામ બધા વાપરતા જ છે, બરાબર. ઇન્સ્ટાગ્રામમાં ઇન્ડો ગ્લોબલ મેન પાવર એટલું જ ખાલી લખ્યું ને લાખ આખું પેજ આવે છે. એમાં લોગો આવી છે અમારો ઇન્ડો ગ્લોબલનો. અને એમાં બધા વિડીયા ને વેકેન્સી કાયમ એટલે કાયમ જે તો એ છે ને ગીતાબેન કાયમ મૂકે કે ભાઈ કીવાની વેકેન્સી છે, કામ છે, પછી એમાં ફોન નંબર બધા એ છે. અને આજુબાજુવાળા હોય ફોન કરવાનો. 2 ઓફિસો છે અમારી, એક આણંદ છે અને એક પોરબંદર છે, રાણાવાવ. એટલે આ બહારથી જે જોતા હોય ને એની. અને અમે ઓલ ઓવર ઇન્ડિયામાંથી ગમે નથી માણસ, બધાય માણસ અમારે હાલે. એવું કંઈ નથી કે ભાઈ ખાલી ગુજરાતના જ હાલે કે આ કે તે કર્યું કે ફર્યું કે. પછી જે ઘણા બધા વિડીયો છે દાર્જિલિંગના એ છોકરા બધા આવે, એનો વિડીયો કાલે પ્રમાણેથી મૂકી અને આ ઇન્ડો ગ્લોબલમાં મુકાઈ જાય 2-3 દીમાં, બરાબર. એટલે બધાની લઈએ ને બધા આવે અને બધા પૈસા કમાય. અને આપણે મેન જરૂર આપણા વિસ્તારને, કારણ કે હું દાર્જિલિંગમાં કોઈ રહેવા નથી ગયો, મને આપણા વિસ્તારના ખબર છે કે આ કુદરતી આફત હોય ને ભાઈ, તો આ છે ને મારે નાખીએ ટૂંકમાં. આમાં કોઈનું કંઈ હાલવાનું નથી. તમે ગમે એવું રાજકારણ કર્યો કે વટાણે જોઈએ, હું ફોન ખોલાય ને તો એમાં એ જ આવે. એક વાર આમ આદમીવાળા કે આઈ નહીં કરે, ભાજપવાળા કે અમે આઈ કરશું, બરાબર. કોંગ્રેસવાળા કે આઈ નહીં કરે. પણ એ માથાકૂટમાં પડવાની કંઈ જરૂર જ નથી બાપા. આપણે કમાતા હોય ને 2-5 વર્ષ, બાકી એવા છે ને સિસ્ટમ જ આખી અલગ થઈ ગઈ, કુદરતી સિસ્ટમ અલગ થઈ ગઈ અને તકલીફ પડવાની છે. હું તો કાંઈ ન પડે, પણ આમાં અટાણે તો જો આપણે તો ઠીક છે, પણ ઢોરની ભૂંડાઈ બહુ થાય. ઢોર બિસાડા બધા દુખી દારિયા થઈ જાય, કારણ કે મગોટા રહ્યા નથી. મગોટાનું અવાર આવા ઝપટ એવી આવી કે 90% મારા અનુમાન મુજબ, હું ત્યાં સર્વે નથી કર્યું, પણ 90% માંડવી છે ને પૂરી થઈ જાય. હા, મગોટું એમાંથી કંઈ હાથમાં નહીં આવે. માંડવીમાં કંઈ વરસે નહીં ભાઈ. માંડવીમાં હું 1000-1100 રૂપિયા ઉતા પહેલાં કોઈ માંડવીના, તો અટાણે કંઈ ભીંજાઈ ગયેલા કોઈ દીહે ને 1000-1100. એટલે લોસનો ધંધો છે. સવારમાંથી ઉઠે ને એટલે ભૂંડાવીને પાયા જ છે. એના કરતાં ભગવાનનું નામ લે, માતાજીનું નામ લે, જે દેવની તમે માનતા હોય ને દેવનું નામ લઈને સટકે જવાય. થોડીક મહેનત કરવી પડે, અંગ્રેજી શીખવું પડે, અને આ પગાર સારા છે અને બધું સારું ટૂંકમાં. અને વાર લાખીએ ભાઈ. વારમાં એવું છે, જો અમારે ત્યાં અમારી ઓફિસે મૂક્યો ને એટલે વાર એમાં કિસ્મતમાંથી આધાર રહી. આમાં મેન વેકેન્સી તમારે પાસે સ્કિલ હોય જો તો ગાયો ગાય થઈ જાય. એવું કંઈ નથી કે ભાઈ 5 મહિના જ થાય કે 7 મહિના થાય. આ કાલે પ્રમાણે તું રેલની નહોતી, આપણે એવા છોકરા ઓછા નીકળે, તકલીફ એ થાય. કારણ કે આપણે પાવડા સાપ જ ડાયરેક્ટ છે. પાવડા સાપને થોડીક મહેનત કરવી પડે. પાવડા સાપને કામ હોય એવું કંઈ કે ન પૂગે હગે. આ 5 ધોરણ પાસ વાળા પૂગે હગે, 4 ધોરણ પાસ વાળા પૂગે, બરાબર. અને મેન કિસ્મતનો ટેકો હોય તો પૂગે ભાઈ. બાકી લાગવગું કોઈને આહાર રાખવાની નથી કે લાગવગું છે તો જ અમે પૂગે જાય. હું કે આ છે કે તે છે, કરેલું કે ફેડ્યું કે. અને રૂપિયા દેતા 25 લાખ રૂપિયા દેવા વાળા મારા પાસે જથ્થાબંધ અરણ કામ 25 લાખ રૂપિયા દઈએ, હાલો અમને તેડાવી લે. પણ નો તેડાવાય ને એ નો આવે હગે ને ભાઈ. જે તમને આવડતું હોય ને એમાં જ તમે આવે હગો. એટલે ભગવાનનું નામ લેવાનું અને થોડી ઘણી મહેનત કરવી પડે. બાકી મહેનતે મળતા તો મદદે ખુદા, એ હોય 100%ની વસ્તુ છે. ગમે એ વસ્તુમાં તમે મહેનત કરો ને એટલે સફળતા મળે ને મળે. એ હોય 100%ની વસ્તુ છે. ગમે એમાં મહેનત કરવી પડે. મહેનત વિનાનું કંઈ થતું ને મહેનત વિનાનું આવે ને એ લાંબુ રહેતું ને. એટલે મહેનત કરવાની અને ત્યાં ઓફિસે વ્યૂ જવાનું. કંઈ ન કરવું હોય ને તો અમારી મેન ઓફિસ 2 ઓફિસો છે, આણંદની છે અને ત્યાં રાણાવા છે. રાણાવા મંગલમ હોસ્પિટલની બાજુમાં છે ઇન્ડો ગ્લોબલ મેન પાવર. અને બીજી ઓફિસ અમારી આણંદ છે. અને છોકરા અમારા ઓલરેડી આવે, હજી હું કંઈ નથી કે નેતા આવતા, એ જથ્થાબંધ આવે, બરાબર. બહેનું ને ભાઈઓ ને બધા આવે. એટલે આવતા રહ્યો. અને વેકેન્સી ઘણી બધી લાટોપ વેકેન્સી છે ને એ કંઈ પૂરી ન થઈ જતી હોય. કીવાની છે ને એ જોવું હોય ને તો એ આ ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેવાનું. એમાં મુકલ જ છે બધી જાહેરાતો. અને એને ફોલો કરી દેવાનું. એટલે એમાં છે ને તમને જાહેરાત જે હોય ને એનો નોટિફિકેશન આવે જાય. યુટ્યુબમાં ચેનલ બનાવી, પણ ચેનલમાં ને તો બહુ કંઈ ઇન્ડો ગ્લોબલ મેન પાવર જ લખેલ. એ યુટ્યુબમાં ઇન્ડો ગ્લોબલ મેન પાવર લખો ને એટલે યુટ્યુબમાં આવે છે. યુટ્યુબમાં હજી લગભગ નથી મૂકતા બહુ. આ ઇન્સ્ટાગ્રામમાં મૂકી દે કયો દેવીભાઈ મૂકે ઇન્સ્ટાગ્રામમાં, પછી ગીતાબેન ત્યાંથી મૂકે ઇન્ડો ગ્લોબલના મેન પેજ છે એમાં. એટલે વેકેન્સીની જાહેરાત ગાયો થઈ જાય તો તમારે છે ને ખોટો ધક્કો ન થાય. કીવી છે ને કામ છે ને આ છે ને તે છે ને, બરાબર. એટલે આવતા રહ્યો, ભગવાનનું નામ લે. જય માતાજી, જય દ્વારકાધીશ. અને બધા આપણા ખેડૂત વર્ગ જ વધારે થશે.
એટલે તકલીફ બધાની રહેવાની હે. આ માવઠું છે ને બધાને નડી છે. મેન માવઠા હાટો તેના વિડીયો બનાવ્યો મેં કે માવઠું જોતા આપણે ભૂંડાયું માણસની હા બીજી જાતની હોય ને મને આ આપણે નીંદર નથી આવતી કે જોતા અહીં કામ કરવું કામ કંઈ થાય નહીં આપણાથી કોઈ વસ્તુ થતી નથી. એટલે કુદરતી કેર છે હા. અને કીક પણ એ એક્સવાઇઝેડ જે તે એ આપણા અહીં કે એના અહીં કંઈક કરમ થયા નકર હા આવું તો ન હોય. હા આડેધડે અહીં ન હોય. એટલે માતાજી જે બને થોડું ઘણું સારું કરવું, બને તો કોકનું ખરાબ ન કરવું, બને તો કોઈનું ખરાબ ન કરાય, સારું કરાય એટલે ભગવાને સારું કરે. બાકી હાલો બધાને જય માતાજી.